ભણવાની આવી ઘણી વાતો છે પણ હું નહીં કરું. પણ એક સાહેબ તો સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા જીતુભાઈ સાહેબ. અને અમુક તો હુવે પછી નાખોરા જે બોલે ભાઈ, તમને લાગે એ રૂમમાં કોઈ હુઈએ કે? અમુકના નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ ઊંચો થાય. હમણાં નાખોરામાં ત્રણ ત્રણ ગેર બદલે જીતુડા, ત્રણ ત્રણ ગેર નાખોરામાં. સાહેબ જામી ગયો, સાહેબ હોઈ ગયો. ખુરશીમાં તેમ જ હોય ને પાછા. એક છોકરો કે એ આપણા સાહેબ હોઈ ગયા, ઓલે કે ભલે હોઈ ગયા ભણવું મચ્યું, આપણે નાખો જ આગળનું. સારું છું તેથી મોબાઈલ નહોતા ડો, નગરી સાહેબના વિડીયા વાયરલ થયા તો શું થાત. અત્યારે તો સીસી કેમેરા આવી ગયા, સીસીટીવી, એટલે હવે કોઈ હું એમ છે જ નહીં, બહુ સારું હાલે છે અત્યારે. તેથી હોઈ ગયા. તો એક છોકરો કે એમ ચોલ્યો આજે હોઈ જાય, હું એને ચોલે રૂપિયા લે છે, પગાર લે છે, ભણાવવાનો જગાડો જગાડો. તો અમુક તો વાટે જ હોય, કાગળની ભૂંગળી વાળી સાહેબના કાનમાં ભરાયો. સાહેબ પણ સાહેબે એવા હોય ને, છોકરાનું બાવડું સીધું હાથમાં આવ્યું, આમ હામો લીધો. ગુજુજી ચામે મજાક કરો. મજાક ક્યાં કર્યું, જગાડું છું. હુઈ ગયા તા. સાહેબને ચૂકમાં દીકરા પકડી લીધો મને. તા તો સાહેબ શું કે ખબર, હું સુઈ નહોતો ગયો બેઠા, હુઈ ગયા તા. નાખો નાની ઘમઘમાજી બોલતી જીન પાસે કે હુઈ નહોતો ગયો. અમે જો નક્કી નહોતા કરી શકતા સાહેબ છે કે થ્રેશર છે. ગયો ગયો ચાચું છું. એક ભાઈ રાતના બહુ બગતા હતા, બહુ બગતા હતા. બેનને આખી રાત ઊંઘ ન આવે, બીજે દી દવાખાને લઈ ગયા. સાહેબ આ રાતના બહુ ઝખે છે, આમ કંઈક કરો ને. એટલે સાહેબે કીધું કાઢજો બેન આ ટેબ્લેટ આપું ને, ત્રણે ટાઈમ એક એક પાઈ દેજો અને સૂતી વખતે આ પાઈ દેજો એટલે નહીં બકે. એમ નથી કહેતી, થોડુંક ચોખ્ખું બોલે ને એવું કરી જોઈએ. કોકનું નામ લે છે સમજાતો નથી. સપના જોવાનું બંધ કરજો, મરીદા હે મરીદા હું આપણે હો. એ ડોહા રાતનો વિડીયો ઉતારીને ક્યાંક જો આ જોઈ લેજો, આ હું બોલતા ચા ચિંપા કોણ છે? એટલે સાહેબે કીધું છોકરાઓ સુઈ નહોતો ગયો બેટા. નાખો બોલજો છો સાહેબ? પૂછો નહીં બેટા, એ મારું શરીર બોલાવતું હતું બેટા. હું તો ધ્યાનમાં હતો, યોગા. ધ્યાનમાં શાંતિ હોય કે ગજે જાતી ન હોય. એમ તો ગજે મારા દાદા પ્રાણાયામ ને કપાલ ભાચી ને બધું કહે. નહીં બેટા, શરીરમાં લઈ જ્યારે આત્મા નીકળી જાય છે ધ્યાનથી, તો શરીર તો પછી બેટા ગમે કરે. તો રોજે કેમ નું ચીલ્યા? ના બેટા, શરીર પછી હમણાં પડ્યું હોય. આત્મા નહોતો તમારો, જીવ નહોતો. નહીં બેટા, એ તો ધ્યાન સમાધિમાં. સમાધિ બેટા, સમાધિ. તો તમે જીવ ક્યાં ગયો હતો? સ્વર્ગમાં ગયો હતો બેટા. ત્યાં હું બાપનો જાજો છો. જો બેટા, ગુરુજી સાથે આવી વાત ન કરાય. સ્વર્ગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો આજે આપણા સાહેબ એ અભ્યાસક્રમ લઈ આવ્યા. પણ એક છોકરાને ચોક શાબાશ ગુરુજી શાબાશ. આટીએ ન છોડાવવું. 15 દી પછી છોકરો હોઈ ગયો. હન સાહેબે નાખી એક સુવાવસ કે ભણવાવો. નહીં ગુરુજી, તમારો એકલો તો શિષ્ય છો, આખા ક્લાસમાં કોઈ તમને ન ઓળખી શક્યું. હું આપને રસ્તે ચાલ્યો. યા ધ્યાન ગુરુજી, યોગા. મારું શરીર બોલતું હતું. તું ક્યાં ગયો હતો? ગુરુને છીલે સ્વર્ગમાં. ગુરુને ચોક આગળ પૂછવું એટલે આગળ આટિયા સડી. સ્વર્ગમાં શું હોય? અરે ગુરુજી, તમે તો વાત ન કરી પણ હું કહી દઉં. ઇન્દ્ર મહારાજ, દેવતાઓ, દેવોની સભા. બીજું અપચલાવું ગુરુજી, અપચલાવું. ધા ધે ધા.
હું નાચતું છું એટલે હું તો ગોતું કાઢ્યો કે આ વાત મારા ગુરુજી અહીંયા જ આવે ને તો પછી શું કર્યું તે ઇન્દ્ર મહારાજને પગે લાગ્યો. ઇન્દ્ર મહારાજ ઓળખી ગયા. ક્યાંથી આવ્યો? પૃથ્વીમાંથી આવ્યો છું, મૃત્યુલોકમાંથી. અહીંયા શું કામ આવ્યો? પૂછવા. હું પૂછવા? મારા સાહેબ આવે અહીંયા. શું કીધું ઇન્દ્રએ? ખોટો છે, અહીંયા આવતો છે તો. ગજબ છે માણસો. હમણાં એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં. બહુ જૂનો જોક છે. કોર્ટમાં ગયા, જજે આમ કાગળિયા જોયા. જજ સાહેબે 2 વાર સસમાં સામું જોયું કે 18 વર્ષને બદલે 81 થઈ ગયો. આંકડા ફરી ગયેલા છે. જોયું તો 81 જ હતા. આમાં મારી આ તમારા પેપર છે? મારા નથી તો તારા છે. કે પણ માં તમે આ છૂટાછેડા લેવા છે ભાઈ. શેરી જિંદગી હેખે જીવી છે કે પણ આખી જિંદગી કર. મારે નથી જવું એની ભેગો ને. તારે છ કરવાની. સહી કરી દે ને. એને સહી કરી જ છે. હું મારા કહી દે, એના કહી દે કે પણ માં 80 વર્ષે તમને તકલીફ હોય ને તો તારી કોરતે આવ્યા હોય ને ભાઈ. એ મારો તો થોડોક નતો માનતો. મેં કીધું કોર્ટે આવું છે ને કે જીવાય દેવી પડશે. પણ તમને તકલીફ કાંઈ નથી. જો એ વાયર ભરાવીને બેઠા છે. એને જેટલી ગાળું દેવી એટલી દઈ દે. હું ચાલુ કરું તો કાનમાળી મશીન કાઢી નાખે. હવે કોઠો ખાલી ન થાય શું કરવું કયો તમે? કોઈ સાંભળનારું તો જોવે કે નહીં. એક જણો ઝવેરીની દુકાન ગયો. અમેરિકા ગયેલા એ ભાઈ ન્યાલી હાચા કંઈક મોતી લાવેલા. તો કે મોતીની માળા બનાવવું. ફોનીને કીધું કે 108 પારા. પણ ઝવેરીની નજર છોડજે. ભાઈ 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 મોતીઓ ક્યાંથી લાવ્યા? મારો દીકરો ગયો છે ને અમેરિકા, ત્યાંથી લાવ્યો. બહુ સરસ. કેટલા છે? 108. ગણતા ગણતા ઝવેરીએ એક મોતી ખોળામાં નાખી દીધું. 108 નથી હો, 107 જ છે. લાવ હું ગણ લઉં. ગણતા ગણતા ઓલા નથી ખબર, ઘરેથી 3 વાર ગણીને આવ્યો હતો. ગણતા ગણતા ઓલા ગરધણી એક ખોળામાં નાખે. હા 107 છે. આવ્યો. હવે ખોળામાં કાઢવી નાખ્યા વગર છૂટકો છે પાછો. નહીં કે નહીં તમે હાસા 107 જ છે. આમાં આવું થાય. આમાં હો હરખું નીકળે. તમે કરી હું લ્યો થાય. એટલે જીવનમાં ભાવ જરૂરી છે, મોજ જરૂરી છે. અને આ ભાવ અને ભક્તિ એ અંદરથી જ નીકળી શકે, એમણામ ન થઈ શકે. કોઈ પણ વસ્તુ જે કાંઈ કરવું હોય તે. એટલે કવિ તખતદાનજી લખે છે, એ જે અગમ ગોચર, એ જે અલખ ધણીની ખોજ મારે હું રે વાલીડા. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું રે વાલીડા. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પણ એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. આપણે ગંગામાં નાવા જઈએ છીએ, નક્કી છે કે એમાં
નાય એટલે પાપ ધોવાઈ જાય. પછી નાયા પછી એની કઈ લેબોરેટરી ન થાય કેટલા ધોવાના. એ તો શ્રદ્ધાનો વિષય. ત્રીજી વાત કે તમે તમારી આંખનું આહું જે નીકળે એ તમે એનો લેબોરેટરીમાં આવો એનું પૃથ્થકરણ કરીને કહીએ કે આની અંદર એટલો ક્ષાર છે, પણ એમ ન કહી શકે કે સુખનું છે કે દુઃખનું છે. એ તો જેની આંખમાંથી નીકળ્યું એને ખબર પડે. ત્રીજી વાત, તમારા બ્લડને તમે આપો તો એ કહીએ કે ક્યાં ગ્રુપનું છે, કેટલા રક્તકણ છે, કેટલા શ્વેતકણ છે, અને એમાં કઈ બીમારી છે. પણ એ એમ ન કહીએ કે આમાં કેટલા ટકા ખાનદાની છે. એ તો માવતરને જ ખબર હોય. શું કામ કે પેટમાં પોઢી એ જે સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જે માએ ઉદરમાં સંતાન હોય ત્યારે સારા પાઠ કર્યા હોય. હમણાં એક બાળક હોસ્પિટલમાં જઈને સાહેબ તે સીધું ફિલ્મનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. આમ ત્રાહો જન્મો. જન્મતા બાળક બોલે એટલે કેટલું આશ્ચર્ય થાય. ખરેખર તો રડવું જ જોઈએ બાળક. જન્મતા રડે તો જ સારું લાગે. અને હસવું સારું જ છે, પણ જન્મતા દાંત કાઢે હું એનું ગામ મૂકીને ડોહ્યું વયું જાય. ત્યાં કોણ આવ્યો ભૂતના પેટનો એમ ત્યારે રડે તો જ સારું લાગે. આ દેશની જગદંબા કૌશલ્યા સત્રભુજ રૂપે જ્યારે ભગવાન પ્રગટ્યા અને કહે છે કે લે માં, મેં તને વચન આપ્યું હતું, તું મનુને શત્રુપા હતા ત્યારે મેં કીધું કે હું તારી ઘરે દીકરો થઈને આવી. લે મારું વચન મેં પૂરું કર્યું. મને ગૌરવ એ છે સાહેબ, આ દેશની માં ઈશ્વરને કહી શકે કે દીકરો આવો ન હોય, દીકરો 4 હાથ વાળો ન હોય. તું માનવ બનીને આવ્યો છો તો તારે 2 હાથ હોવા જોઈએ. એટલે ભગવાને 2 હાથ કર્યા. જો આ બધું આમ સારું લાગે ચિત્રમાં, પણ આપણી ઘરે 4 હાથ વાળો છોકરો હોય તો એમ કહેવાય કે વિષ્ણુ ભગવાન આવો. એમ ગણપત દાદા બરાબર છે, આપણા બાપ છે, પણ ગણપત દાદા જેવો દીકરો વાસ્તવિકતા કોઈ મારો બાપ ન સ્વીકારે. વાતું થાય આવી લાંબી હોય ને લાંબા કાન ને આવ્યું હોય તો શું કરવાનું? નહીં છે તૈયારી આપણી ગણપત દાદાને રાખવાની? હે સાહેબ, આ દેશ ગુણને જોનારો છે, રૂપને જોનારો નથી. પણ આપણે ભાગશાળી એ છીએ, રૂપને ગુણ બે આપણી પાસે છે. ગુજરાત છે ને એમાં રૂપ ને ગુણ બે છે. આ દક્ષિણમાં જાવ તો ગુણ છે, પણ રૂપ તો અయ్યો રામા સ્વામી. કલર જાય તો પૈસા પાસા, આખું દાંત બે જ ટપકાય. નાડકુંડા ઇલ્લ ત્યાં રૂપ નહીં. રૂપ કાશ્મીરમાં તો ત્યાં બુદ્ધિ નહીં. રૂપ દેવાનું ભગવાને ચાલુ કર્યું ને સાહેબ, તો કાશ્મીરથી ચાલુ કર્યું. ભલે નાય નહીં, હાશબો આવે. હા, માણસો નાય નહીં કારણ કે બહુ ઠંડી પડે ને ત્યાં. પણ રૂપ દેતા 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 ભગવાન દક્ષિણમાં પહોંચ્યા ત્યાં ખટારો ખાલી, રૂપ ખૂટી ગયું. અને પાછું ત્યાં ધાર્મિકતા બહુ દક્ષિણમાં. કોઈ હવારમાં પૂજાપાઠ કર્યા વગર કે કોઈ જગદંબા સાહેબ તિલક કર્યા વગર બારી ન નીકળે. કોઈ પુરુષ તિલક કર્યા વગર બહાર ના નીકળે. હું તો આપ બેઠા છો ને પગે લાગુ સાહેબ, તમારું તિલક એ તમારો પરિચય છે. હું મુસ્લિમ ભાઈની ટીકા નથી કરતો, પણ એને ટૂંકો લેંગો અને માથે ટોપી કંઈ રૂડું ન લાગે, છતાં એનો કુચકી દાઢી એના ધર્મનો આદેશ છે. અને આપણા ધર્મનો તો આદેશ એટલો જ છે કે ડોકમાં માળા રાખો, તિલક કરો, સમય મળે હાથમાં બેરખો, કામ કરી લીધું, ઘડીક બેસી ગયા ખૂણામાં અને તમારા ઈષ્ટદેવના 2 નામ લઈ લો. એ તમારો આગળનો રસ્તો સાફ કરતા જાય. મારી શું વેલ્યુ મને કહેશો કે 10મામાં નાપાસ હોય તો મને કઈ નોકરી મળે? કોઈ બડાઈની વાત નથી કરતો, અંડરલાઈનની વાત છે. કોણ કોણ સગું છે યાર? બીજી રીતે આ પ્રેમથી અમને બોલાવીને પૈસા દઈને માન આપો છો, કોણ અપાવે? બસ તમારા અંદર હૃદયમાં ભગવાન બેઠો છે ને, એ ભગવાનનું નામ કારક કારક લઈ છે ને, ત્યારે એમ થાય કે હાલો એને બોલાવો, મજા આવશે. એમ તમે જેની ભેગા હશો એ કોક દી એમ કહેશે કે તારી મહેનત રોકાણ મારું હાલ દોસ્ત પાર્ટનર થઈ જાય. બસ ઈશ્વર કોક આવો મોકલી દે છે આપણી પાસે. આપણે એમ્બ્રોઇડરીના મશીનમાં તો પહેલાં તો હાઠુભાઈ જ લગભગ પાર્ટનર થતા.
એક પાસે પૈસા હોય ને એક પાસે અનુભવ હોય. 5 વર્ષ થાય ને તો અનુભવ વાળો હોય એ પૈસા વાળો થઈ જાય, પૈસા વાળો અનુભવ વાળો થઈ જાય. મને હમણાં એક ભાઈ પૂછ્યું મને કે હાડુભાઈ એટલે હું? મેં કીધું એક શોરૂમમાં એક હારે જ્યાં હોય એ. હા, હાડુભાઈ નું અંગ્રેજી થાય કોઈ દી? મને અંગ્રેજી ભાષા તકલીફ નથી સાહેબ, પણ મને ફાવે નહીં, કોઈ દી ન ફાવે, મને ગમ્યું જ નહીં. આંટીમાં બધું આવી જાય, કાકી માસી મામી બધું આખો લોટ આંટીમાં, અંકલમાં બધું. મારા અંકલ પણ આ એમ કહે ને કે મારા મામા છે ખબર પડી જાય, માના ભાઈ કોણ? મારા કાકા છે, મારા મોટા બાપુ છે, મારા દાદા છે, ઓલા ગોડ ને ફાધર. એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે કક્કામાં ને એબીસીડીમાં ફરક શું? મેં કીધું કક્કામાં કક્કો જે છે આપણો અને એબીસીડી છે એમાં ફરક જાજો નથી, પણ ફરક એટલો છે કે એબીસીડી સાહેબ એપલથી ચાલુ થાય. એ નામ એપલ, સફરજન જેવા. હાવ તમે ભૂરિયાઓ જોવો ને બધા અંગ્રેજો તો એ ફ્રીજમાંથી સફરજન કાઢવા એવા જ. ઓકે, ઘાયડું હોય, સાહસી હોય. આમ તો સફરજનથી ચાલુ થાય અને ઝેડ નામ જાનવર જીરાફે પૂરું થાય. પણ ગૌરવથી કહું સાહેબ, પછી કક્કો ગુજરાતી હોય, સંસ્કૃત હોય કે હિન્દી હોય, એ કલમના ક એટલે વેદથી ચાલુ થાય, લેખણીથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરું થાય. પછી વાસ્તુનો યજ્ઞ હોય તોય ભલે ને શમશાનનો યજ્ઞ હોય તોય ભલે સાહેબ, યજ્ઞ એ આપણું જીવન પૂરું થાય. ત્રીજી વાત, આપણે ગૌરવ ફરીવાર કહું, ગૌરવ એ માટે લઈ શકીએ કે મારું ને તમારું જીવન પીપળાના પાનથી ચાલુ થાય છે. છઠ્ઠીને દિવસે પીપળાના પાન મૂકે આપણી માવું, પીપળાના પાને ચાલુ થાય, તુલસીના પાને પૂરું થાય. આપણું જીવન ગળથુથીથી ચાલુ થાય અને ગંગા જળે પૂરું થાય. આ દેશની ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, આ નદીઓને સામાન્ય નદીઓ નથી ગણવામાં આવતી. આ દેશના પીપળા અને તુલસી નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી ગણવામાં આવતું. આ દેશના શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણવામાં આવતો. આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી ગણવામાં આવતું. અને કહેવા ગયો આ દેશના ભગવા કપડાને સામાન્ય કપડું નથી ગણવામાં આવતું. ભલામણા આ દેશના આપણે પરંપરાના માણસો, આ જેવો તેવો દેશ નથી. માં છે એ પેલો ગુરુ છે. જે માએ ઉદરમાં બાળક હોય અને સારા પાઠ કર્યા હોય, શિવાજીને યાદી કરે જીજાબાઈ કે હે શિવા, તું પેટમાં હતો તેથી મેં મહાભારત ને રામકથા ને ભાગવતના પાઠ વાંચ્યા છે. પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને તેથી બાલુડાના મુખ સે દીધી, ઉડી એની ઊંઘતે દીધી. પણ બોલો તો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં. નશું બારીએ ટીંગાઈ ગઈ, ચારથી કઈ ઝુકેગા નહીં. બોલાવ્યા, સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને 45 વાર પુષ્પામાં જોઈ આવેલા. પછી તો એ જ થાય ને સાહેબ. પણ અમારો મેઘાણી લખે સાહેબ કે મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. મારી જનની ના ફરીવાર કહું સાહેબ, અમુક વાર અમુક શબ્દ બોલાઈ જાય એનો પસ્તાવો થાય. મને પસ્તાવો છે કે મેં કીધું ને કે પણ સારા ગીતમાં રમજો, અમે રમીએ છીએ, પણ શબ્દની જાણકારી રાખજો સાહેબ. આ કસુંબીનો રંગ કસુંબીનો જ રંગ છે, પણ મેં મારી જિંદગીમાં કોઈ દી લગ્નના પ્રસંગમાં કોઈ દી આ કસુંબીનો રંગ નથી ગાયો છે, કારણ કે આ કસુંબી મરસ્યો છે. મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. હે મના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને એક કડીમાં એક વાત કરવી છે.
એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુબીનો રામ. એવા ભક્તોના મીરાના નરસિંહના એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુબીનો રામ. હવે સાંભળજો, અઘરું છે. એવી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો. આયા થોડો ડખો છે. હા બલભાઈ, ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ, અને વાલા દિલદારોની વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. મેઘાણીએ લખ્યું પાછું. મેઘાણી ખોટું લખે ને. યાદના કઈ એસી રૂમમાં બેઠા બેઠા કોઈ કવિએ નથી લખ્યું. ઘણા નથી કવિતા લખતા. પાતળો મારો બાંધો છે, બાંધા મેં ખાંધો છે, ઈ મારે મને વાંધો છે, તારે વાંધો ને અમને શું કામ હંભળાવા લેવા દે. આ તો મેઘાણી લખે છે બાપા. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુબીનો રંગ, પણ વાલી દિલદારોની યુવાન મિત્રો બેઠા છે. આપને કહું